તો ખબર પડે એમ વાત છે. કાંઈ તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાંઈ ન હોય ઈ આ અલ્યા દુનિયામાં. તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું, તમે તમે ઈ આખી ભાઈ વાત જ દેવાન સમજતા રહેવા નથી. દ્યો. આ મર્યાદાની ના, વાત ના. કરું છું કે આ ધરતી છે પણ નીત તમે ન એમ બલડી. કહો છો, સાહેબ સાંભળી લો, પણ તમે એમ બીજી વાત નહીં, કરો. મનસુખભાઈએ સતુ ભોવાને ફોન કર્યો હતો. સતુ ભોવા અજાણ માનસ બનીને વાત કરતા હતા. બંને વચ્ચે ખૂબ જ જોરદાર ડિબેટ થઈ. મનસુખભાઈએ કહ્યું કે તમે ધર્મ અને માતાજીના નામે લોકોને કેમ છેતરો છો? આ ઓડિયો અંત સુધી જરૂર સાંભળજો. તમને પણ ખબર પડશે કે દુનિયામાં આવા પણ બુઆ રહે છે. તમારા એક ગુજરાતી ભાઈને સપોર્ટ કરવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ મારો પહેલો વિડિયો છે, કૃપા કરીને સપોર્ટ કરજો. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ ના, પોતે ના. બોલો? ના એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ. તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા આ તમારી ભાષા રાજકોટની નથી. એટલે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને ઈ સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય. તો ભલે. બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર. એફડી તમારી પાસે તો ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે આ કણે આવો માંગો ભરાય નહીં. એ ભાઈ એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં ને આમાં ફેર છે ભગત. ફેર હોય તો ઉભા રહ્યો. ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દો ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના ફાંકા મારવા. ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને એક 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે અને બરોબર પેલા આદિલ તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ છેડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા. એટલે તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લાવવું છે તો પબ્લિક માં ઉભરી ભરે તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં આમ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા સિસોડામાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલમાં હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. ભાઈ જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. એમ હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં હું જોવા જરૂર હે? ના અરે જોવા નહીં આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાંઈ ન હોય. ઈ આ દુનિયા તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત સમજતા આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે નીત ન બલડી. સાહેબ સાંભળી લો મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો તો પબ્લિક જ છે ને.
શેના public? એટલે હવે શેના મારો- public પૈસા લે મારો છે? ભાઈ- મારો આ તો ભાઈ- કઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. તો કેમ કરજો અત્યારે જાઓ. આટલું તો હું તમને કહું છું કે તમારે ઈ દુકાનમાં તો ઘા થયો છે. કમાવામાં તો પણ ઘા એમ થયો નહીં, એટલે થયું જસવંતસિંહ. બીજાય લે છે તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા- બીજાય લે છે એટલે અમે લઈ છીએ આવી ગયું ને શેની વિદાય? તમે કીધું બીજા શેની લે છે એટલે વિદાય? મેં કીધું વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું હા આપણે તો પણ ન્યા કણે જાઓ ને. ઈ તો લે 25,000 દે છે. બધાય લે છે ને બધે કહી છે એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી હા ઈ પણ લેતા હોય એમાં કેતા હોય કાંઈ ઉપાધિની અને વાત એટલા બધા નથી. ઉભા બધો ઈ રહેવા. યશવંતસિંહ- સાંભળો, સતુભાની મેલડી યશવંતસિંહ એટલી બધી બધો પ્રખ્યાત ભક્તિનો થાય, એનો નાખો હોય નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દ્યો ને મનસુખ રાઠોડ કોણ બોલે ઈ તો છે? YouTube channel માંથી હું ને એમને એ ભાઈ ઈ તો YouTube channel માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો- લખ્યું જ છે એમાં હું મોબાઈલ એવું- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન જ ન હા, કરી શકો ને આ ફોન કાંઈ મેલડીએ કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે ફોન આ કર્યો તો નંબર ઈ નાખ્યો, આ ઈ ઈ વાત કાંઈ કરી. સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યો મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી હા પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર મારો તમે પણ શું મારે કામ? વાત કરવી મારે અલા, ભાઈ દેવ મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે ને નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને મને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો, હતા મારી એટલે. પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં બહાર પણ તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે મળે. ના ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ ન- એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે ત્યાં રાજકોટમાં તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને ઈ અમને તમારો સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંગ્યો હોય મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો ભગવાન થાય ને મારે ઈ તો કોઈ નો મારે તમારા ઘરે કોકને મારી ખબર હોય નાખવાનું થાય ને તો મારે મારવાની છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે કેસ અરે થાય જે થાય આ જો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને બાકી તમારે આવું મેલડીમાં ખોટા હતું થઈને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા આપણે બાપ તમે શું ભીંગ્યો સડ્યો હોય એમ કીધું વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું ના 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 એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. વાત મારે તમે તમારે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર અને મારી મેં મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારો રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાતો હામા વાળાની વાત જ નથી ભાઈ. તો હામા વાળાની બીજા વાત જ હામા વાળા નથી. હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ ખોટાની હાવ ખાચાની ખોટું. ઓલો કાંઈ મારા બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો નો તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને ફાડી નાખ્યું. બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈને એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સંવાદ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો
આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે એ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેળવીને પૈયા લગડાવો તો ઈ લાગુ હોય લાગે કાંઈ ભરાઈને પૈયા ન લગડાવાય આ ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ એમને આવી જાય ને બતાવે. ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે ને ઈ જાણે તમે તો મેલડી પેઇન્ટમાં આવે છે તો દેવને ને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર છે? પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું તું દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો છો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા એટલે તો આપણે અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટની વાત આવી આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાન અને સમાજને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે ઈ તો દેવી પૂજક ના જ હોય છે એટલે સમાજના દાણા થોડા જ હોય તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના પણ દાણા જો ગમે તમે એ સમાજનું સમાજના ઉદાહરણ તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં, ઈ તો તમે તમે તો સમાજના પછી ત્યાં તો સમાજના તો એમને પછી હરખું રાખ્યું. તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તમે કે તો ત્યાં તમે નહીં કણા કોણ કહે હોય? છે તો તમે ત્યાં બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો ઈ બધી સમાજને બરકત છે બધી સમાજ બોલે કાં ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ કોઈ દી નો નીકળે અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું કંઈક કરતા સમાજનું હોય તો ખરાબ તમે પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો બધી સમાજ તમને બોલે તમે એક જ નાઈટનું નથી તમે કોણ? એને દાણા જોતા તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા કણે કોઈ વાત 18 નથી, વર્ષના નાઈટનું ન્યા કણ કરો ભેગા છો. કરો છો દેવી પૂજકની મેલડી ધૂનો છો ફલાણાની દેવની વાતો કરો છો પછી તમે કહો કે અમારી સમાજની વાત છે કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો, તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે તો કોક દીકરા માંગે હોય કોક દીકરાને પૂછો હોય આપણે કોકને દીકરા દે કોક દીકરો એવો દારૂડિયો નીકળે તો અહીંયા ગાયરું દેવાય આવે કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાઈટ હોય ને તો બધા તમે હું કામ ભેગા કરો છો ભેગું ત્યાં ભેગું કણ? તો ભેગું એટલા બધા આપણે એવું નાઈટ નું હોય તો એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય ત્યાં તો બધાય આવે હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય કાંઈ ત્યાં કણ એવું ન હોય કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ત્યાં કણ કંપનીના માણસો જ ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે ને, તો કોઈ તમે માણસ અટાણે દુઃખનું તમે ન તો થતું દુઃખ હોય. ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા કોણ? દેવના હિસાબે તમે લાકડા ઊભા કર્યા જ તમે અટાણે ભાંગો છો તો દેવ દેવની કોઈ વાતો ન કરતા તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં, મેં તમને પેલા પરસા મેં દેખાડ્યા કીધું કે અમે કે ભાઈ મરી તમને જવા તૈયાર છે દેખાય પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ ધંધાની વાત જ નથી, આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે તમે કોકનો દીકરા દ્યો છો કોકનો દીકરો દેવ સુધારી દે. નહીં શકે. દે તે દે, હા, હવે એમાં તો પછી કોઈ તમે તો મુદ્દાની પછી વાત તમારે નથી. હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો ઈ તો દેવ અમે પરસો દે પણ તમે હું લાકડા કામ લેવાની વાત જ નહીં થત. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોન ફોનમાં કર્યો કરું નતો, ઈ એ મેં ફોન સામે સાંભળો ચૂંટો તમને ઈ તો કર્યો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં, સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. તો કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો, ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા. હા હા, કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર રવિવારે 50,000 માણસ ભેગું થાય તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે, ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આટલા પણ ઈ મારી તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ પણ ઈ મીડિયા તો- જોઈ ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ.
તો પછી ભલે ને જોરાવા જે કરતા હોય તે. તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, અમે બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકને વિશ્વા દે, તને માર દેવ દીકરા દે. ભાઈ નથી ઉપર તો મારી વાત તમે સમજો. એમ નહીં, બધું માં અહીંયા કણે જોરવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોઈ સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એટલે એવું ન હોય? પણ અમે એની અમે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા દી એની અમે વાત કરી છે. આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય. કોઈક અમથાય આવતા હોય, કોઈક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો કઈ ઈવડે કઈક છે કઈક કરો છો એમ ને. હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે તમારી વિના મારું ઉઠકાઈ જશે. તો વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે ને વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા 10 દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે. એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાઈ કહે છે ભાઈ. જો ઈ મહેનત કીધું દેવી પૂજક એ કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે. એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં? દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે. બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે. તો પછી બોલે છે બોલવા દો. ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળતા. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ. હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની કેમ વાતો દેવી? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈનમાં આવતી ને શું કહેવાય કે હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરીની મેલડી દેવી પૈનમાં આવે ત્યારે બાકી એને એમ તો સાંભળો તો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે વાઘરીની મેલડી તરીકે આવે બાકી એમને ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કરે તો શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ વાત કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની આમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું. ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જલા વાઘરીને દેવી હું. તો ઈ તો એમના માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ એને જો આવે છે. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ. સતુભા ધૂણ એટલે કે છે કે હું જલા વાઘરીની મેલડી બોલું છું. તો ઈ દર્શન કોના કરે છે? જલા વાઘરીની મેલડી ને તમારા? પણ માતાજીના દર્શન કરે. તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાડી તો વાત કરી. એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું. ભાઈ જો અમારે એક ઇતિહાસ જોતો નથી. ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાઈ તમે કાઠી થઈને પછી તમે કઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો. ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો.
જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કઈ એમ કઈક ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે અરે ખમકારા કર્યા. એમાં કઈ ઈ રાડો નો ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ, કઈ ઈ એમાં ગાય નો કહો. એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય કહો અને એમાં તમે ડિસ્કો કર્યો, કઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો તાવડામાં પીઓ એ તાવડા પીઓ તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું તમે કરો. વાત છે ને ભાઈ, ઈ વાત છે ને. તમે હું એવો તો ખોટા આમાં કૂદકા મારો? હું તો જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું? હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ. હા ઈ આમાં હું ઇતિહાસ છે બાપુ બારવટા સીડાન પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમ દઈને? વિયાવનિયા રૂબરૂ ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોન માં બધી વાતો થાય છે. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ માંડ્યા દોરવા. શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે. તેલમાં હાથ નાખો જોવાનું હોય, મારે ઘરે નો નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ આવો ખાટા ઉડે મારા ભાઈ. ગાયના તેલ થી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલ નો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે. તો હું ન્યા આવીને કરીએ? તમે મોવાર આમથી આમ કરો માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું, એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો. હવે કઉ છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના 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 એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડ આવ અને સીમાડ આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવ લાવો હું એમ ના બોલું. આવો તમે એમ વાત છે બોલવાનું લાગે બધું બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાઈ ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલ માં ઈ જ આવે, ત્યાં બીજું ત્યાં આવીને કાઈ હોનાની લગડ્યું ન છૂટે. ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર છે. કાઈ ન હોય તેલ સિવાય, કાઈ ન હોય તેલ ને સાપડી સિવાય, બાકી કાઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે. પણ ઈ તમે કાઈ યાર વાત કરો લાગે ઈ કહું છું તેલમાં એમાં બીજું કાઈ ન હોય. ઈ આ જે આવે ઈ જ હોય, બીજું એમાં કાઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું, તેલ ને સાપડી ઈ તો અમાર ઘરે હોય. પણ તેલ ને સાપડી ઘીરે હોય. બાકી તમે કહો છો આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું, પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાઈ ફેર ન હોય. કાઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો? હા પણ તમે બોલો હાલો. બાપ જો માળવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો માં આલી નાખું, ભૂખા કાઢી નાખું. લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમના બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા. ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો? અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને? મારી બે ભાભીઓ છે ને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને? હા આવો લઈ. અરે એમ ના તો લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે. કોણ ના ભાઈ એવી વાત તો કઈ તઈ તમે લઈને આવો, ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો, રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા તો તમારું નામ આખું બોલો હાલો એટલે હું જોઈ લઉં. તમારું નામ આખું બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થા અટાણે
કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવારી મેલડી કયો માળવારી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ ન અને થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે ક્યાં મેના પડી? મેં તમે કીધું ને તમે ફોન કરો એમને. તમે કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે વોટ્સઅપ માં કોઈને ધમકાવા હાટું થઈને વોટ્સઅપ કોલ કરો તો એનો મતલબ એવો ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પણ નંબર તો મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી આજે તમે કાઠીન દીકરાને દબ્બો હોવાની વાત છે એમાં. આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો માળવારી મેલડીની જ વાત છે આમાં. સાંભળો, ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે બોલ્યા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે. ઈ તો છે એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ છે ને. તમે હમણાં કાલ 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબ મામા ફોઈ, મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં. તમારા હાથે જ એફડી કાયદેસર થાય છે. હું તમને એ સમજાવું. એ સાંભળો, એ એવું અમારે એફડી તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારા સામે વાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? હા જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે ક્યાં મેલડીમાં ની વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? એફડી થાય છે કે ભાઈ પાક કરાની એફડી કરે કે ભાઈ આ બે દીકરીઓના ખાતામાં 21 લાખ રૂપિયા નાખજો ને. હા, બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે ઈ જ વાત કરું. એટલે તમારે સામે વાળાને કહો કે ભાઈ ના ના એફડી મોકલજો ને. ઈ અરે બોલે એફડી ઈ મોકલી ધૂણવામાં એટલે તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના તમે મને મોકલજો ને. એટલે હું કે એટલે હું ઈ જ વાત કરું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીઓની એફડી નાખેલી, આ એફડી આપણી પાસે 21 લાખ ની પેલા ના ભાઈ એફડી તો મોકલો. એફડી એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની એફડી હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમથી જે આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ એફડી હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? અલે ઈ પેલા દીધેલા છે. કેમ 4 લાખ 11 લાખ એ દીકરીના હજી હમણાં લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની એફડી થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યું ફોટો. અલે ના થઈ જાય ભાઈ, એવું ક્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. લાખ એટલે 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? એમ થાય બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ હુરાતાનમાં બોલાઈ જાય. ઈ દેવ નો બોલે બોલ કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખે શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે તમને. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ જો તમે પાછા ફરી ગયા વાત એની પાસે ભર્યા નથી. તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે દેવ પૂરું કરે છે ને દેવને દેવાના છે તે નીચે દીકરીઓની એફડી થાય. હા પણ કાલ દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા પથારીમાં ઊભા કરો ને કાયદેસર એફડી થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક પર લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે. એટલે બોર્ડ મારવાનું કયા સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકના ને મહાપાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે ભારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢ રહી મોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરીએ? પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે તમે તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની અને ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય તો આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ આખા જુદા હોય. કરાર કરી દીધો દરબારું કોઈ નો ધૂણે એમ. દરબારું માતાજી નો આવે. દરબાર શું હોય? નાસ્તિક છે.
તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધેલો એટલે વાઘરીની મેલડી તું ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને આંબોડા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને પણ કોણ અંબોડા વાળે કોણ વાળે ઘોડીએ સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં તમે દરબારુના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો અંબોડા વાળે તમે જોવા આવ્યા ત્યાં કણે અંબોડા વાળા છે કોણ વાળે છે તમે સાંભળો મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા પાસે રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે તમે બેયને જોઈ જોજો તમે લખી જાય કે આ કેમાં આવે એ કાઠીમાં જ આવે ઈ ફોટામાં જોઉં ને મને ન ખબર હોય કાઠીમાં જ આવે ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાગી રાખી છે પ્રતાપની બાજા તો હોતે ને એમ તો ઈ તો સાંભળો ઈ તો ભાઈ હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં હાથ એટલે તમે નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારો ઈ ચાલુ કરું એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારું થાય આ બાકાજી બોલાવી બાગાસી બોલાવી કરતા તેલમાં હાથ નાખીને બધે લગડાવે એમ મૂકી દીધું હવે તમે તમારું નક્કી નથી તમે હું કેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ના ચાલુ રાખો ભાઈ આપણે ઢીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરાય એટલે મારે ઢીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે તગડા ગડા તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકલા નખતરો કરવા આવો તેલ સિવાય હું કેમ કહું ભાઈ જો ન્યા કણે કાંઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જાય છે કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ કહેશો જોવા આવો ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈક વિચાર લેવા આવે ન્યા કણે તમે દૂર કરીને ખમા વાગરીને મેળવી લેવા ઈ મારે હું જોવાનું એમાં ના ના સાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં. ભલે ભલે